હજુ તો એક વર્ષ પહેલા ગુજરાત વિધાનસભાના ચૂંટણી જંગમાં આમ આદમી પાર્ટીના ચૂંટાયા હતા 5 ધારાસભ્ય। એવામાં આજે ભૂપત ભાયાણી રૂપે આપની એક વિકેટ પડી, જેને લઈ આપના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ ગોપાલ ઇટાલિયાએ ભૂપત ભાયાણી પર કર્યો કટાક્ષ। ઇટાલિયાએ ભાયાણીને ગણાવ્યા લલ્લુ અને કાયર। સંઘર્ષ કરવાને બદલે હિંમત હારી ગયા એટલે એ મર્દ નથી તેવો કર્યો પ્રહાર। જવાબમાં ભૂપત ભાયાણીએ પણ કર્યો પલટવાર। ભાયાણીએ ઇટાલિયાને સારા અને શક્તિશાળી નેતા તો ગણાવ્યા, સાથોસાથ ટકોર કરી કે ગોપાલભાઈએ આવા નિવેદન કરી શક્તિ વેડફવી ન જોઈએ। કે ગુજરાત ભાજપમાં રહેલા કોઈ પણ નેતાના મૂછે લીંબુ લટકતા હોય, કે ગુજરાત ભાજપના કોઈ પણ નેતાના માયનો લાલ હોય કોઈ, તો આ ગોપાલભાઈ ઇટાલિયાને ડરાવી કે ધમકાવી બતાવે કે લલચાવી બતાવે। અમે અહીંયા છીએ, આમ આદમી પાર્ટી છે, અરવિંદ કેજરીવાલ છે। તમે લલ્લુ પંજુને લટકાવી ભટકાવીને લઈ જઈ શકશો, પણ તમે અરવિંદ કેજરીવાલના ઓરિજિનલ સૈનિકો છે ત્યાં સુધી આમ આદમી પાર્ટીને ખતમ નહીં કરી શકો। એવો શબ્દ પ્રયોગ ગોપાલભાઈએ કર્યા હોય તો એમના વિચારો એમને મુબારક। એ પણ એક સારા વ્યક્તિ છે। રાજનીતિમાં આવી ઘટનાઓ બનતી રહેતી હોય છે, પણ એક લલ્લુ પંજુ તરીકે જો વાત કરતા હોય તો એ એમને મુબારક। અમે કોઈ લલ્લુ પંજુ નથી। એમના વિચારો અને એમની વાણી એમને જ મુબારક। એમના વિશે હું કશું કહેવા માગતો નથી।